પૂરગ્રસ્ત ગામોનો અવાજ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। નમસ્કાર, અમે કાંઠા વિસ્તાર પૂરગ્રસ્ત વિભાગના માતા બહેનો, વડીલો, મિત્રો તેમજ સમસ્ત ગામજનો આજે આગેવાનો સાથે, સરપંચીઓ સાથે, જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય તેમજ બીજા નામી અનામી નેતાઓ સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી આવ્યા છીએ। આ આવેદનપત્રના અમારા મુખ્ય મુદ્દાઓ છે, જે અંબિકા નદીને જોડતી અમારી સંલગ્ન ખાડીઓ છે, એ ખાડીઓ ઉપર મેંઢર અને ભાટ જેવા વગેરે ગામોમાં એ બેફામ ઝીંગા તળાવોનું બાંધકામ કરવામાં આવ્યું છે। આ બાંધકામ અને ઝીંગા તળાવના પાડા આશરે 10 થી 15 ફૂટ ઊંચા હોવાને કારણે અમારા અંબિકા નદી, કાવેરી નદી, હરેરા આ બધી નદીઓનું પાણી જે અમારા ગામો થઈને જૂની જે અમારી ભૌગોલિક ખાડીઓમાંથી પસાર થઈને એ પાડાઓ પાસે જઈને અટકે છે, જેથી કરીને અમારા ગામોમાં આ નદીનું પાણી લેવલ હાઈ થાય છે અને દરેકના ઘરોમાં, રસ્તાઓમાં તેમજ ખેત ખલિયાણ ને ખૂબ નુકસાન થાય છે। આ વખતે 2026માં જ્યારે રેલ આવી, પૂર મહાવિનાશક પૂર આવ્યો ત્યારે પણ આ જ પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે અમારા પશુધન નાશ પામ્યા છે, વિદ્યાર્થીઓનું ભણતર ને નુકસાન થયું છે, દરેક સ્કૂલોમાં પાણી ભરાઈ ગયા છે, તેમજ માનવ મૃત્યુ થયા છે, હજારોની સંખ્યામાં જીવ જંતુ તેમજ પશુઓને મૃત્યુ પામ્યા હોવાથી અમે આજે કલેક્ટરશ્રીને ખાસ આ ઝીંગા તળાવો નાબૂદ કરવા માટેનું આવેદનપત્ર આપવા માંગીએ છીએ। તેમજ ધોલાઈ અને કૃષ્ણપુરને જોડતો ન્યૂ લિંક હાઈવે પ્રોજેક્ટ જે અત્યારે સરકારશ્રીએ પાસ કરેલ છે, એનું પણ થોડુંક કામકાજ ચાલુ થઈ ગયું છે। તો આ કામકાજ જ્યાં સુધી ઝીંગા તળાવો નાબૂદ ના થાય અને અમારી જે જૂની ખાડીઓ, ભૌગોલિક ખાડીઓનું પુનઃનિર્માણ ના થાય ત્યાં સુધી આ ન્યૂ લિંક પ્રોજેક્ટને, હાઈવે પ્રોજેક્ટ છે, એને બંધ કરે અને તમામ તળાવોને નાબૂદ કરે। તેમજ આ જે ન્યૂ લિંક ધોલાઈ મવાસા જે ન્યૂ લિંક પ્રોજેક્ટ છે, હાઈવે પ્રોજેક્ટ છે, એને પિલ્લર પર લઈ એ અમારી આજે માંગ છે। એ માંગને લઈને અમે આજે કલેક્ટરશ્રી કચેરીએ આવ્યા છે, તેમજ સરકારી તંત્રને પણ અમે જાણ કરીશું, નેતાઓને જાણ કરીશું, ધારાસભ્યને જાણ કરીશું, અમારા જે પાટીલ સાહેબ સાંસદ સભ્યને જાણ કરીશું, મુખ્યમંત્રીને જાણ કરીશું, તેમજ દરેક વિભાગીયને અમે જાણ કરીને આજે અમારા જે દુઃખો છે એને દૂર કરવાનો પ્રયત્ન કરીશું। આ પૂરગ્રસ્ત લોકોની વ્યથા અને એમના પ્રશ્નો છે। આ લડત તેમના હક અને ભવિષ્ય માટે છે। અમને હવે કાયમી ઉકેલ જોઈએ છે। વિડીયોને લાઇક અને શેર કરી સબસ્ક્રાઇબ કરો।